આજ તો આપણા કૌશિક કાકા અંગાત અમદાવાદ જવાનું થશે. આપણે સપનામાં તો વિચાર્યું સવારમાં તો સવાર પડી જઈને બંકો ઉઠીને તૈયાર થઈ જતો. આ જવાનું તો આપણે અમદાવાદ, પણ એના પહેલા જવાનું તો કોલેજ. થોડા પહેલા કોલેજ જઈને આવીએ. કોલેજ જઈને તો આવી જતા. ઘેર આવીને જોયું તો મસ્ત ટમેટાનું શાક બનાવ્યું હતું. મસ્ત કહીને હવે હેડી અમદાવાદ જવા માટે. કારણ તો ખાવા ના મળે તો શું કરવાનું? પછી સરપંચ સાહેબ ને ધારાસભ્ય સાહેબ બે ઉભા વાતો કરતા હતા. આપણે જવાનું તો અમદાવાદ, તો ફટાફટ હવે નીકળીએ. જો લાગુ કમેન્ટમાં જરૂરથી કહેજો. આશા મારા કડીના હનુમાનજીનું મંદિર છે. જે આવ્યો હોય કમેન્ટમાં જરૂરથી લખી દેજો. મારું બાઇકને ભૂખ લાગી તો કે હું ખાધા વગર આગળ ના વધુ, તો એને ખવડાવવું પડે ને, તો એને ખવડાવી દીધું. લ્યો બસ આપણે પહોંચી જઈએ અમદાવાદ. ચંકો કૌશિક કાકાને આપવાની હતી રેલવેની પરીક્ષા, અને આપણે હતા યુવાના હંગાત, યુવાનો સામાન નાચવા માટે. આપણે 4 કલાક બેઠા બેઠા બાર કોક કરવું તો પડશે કે પછી કારની પાર્કિંગમાં બાઇક પાર્ક કરીને આપણે બે જઈએ ટાઈમ પાસ કરવા માટે. ચંકો કોક તો કરવાનું કે પછી સારું હોય. પણ અબા તો હી પણ હારી કેરીઓ નહીં. ચંકો સીઝન વગર કેરીઓ ચોથી આવી તાણ. પછી કંટાળો આવતો હતો એટલે આપણે હેડી નીકળે બહાર રખડવા માટે. બહાર જઈને થોડી ઘણી નજર મારી તો બોપલ જેવો એરિયા લાગતો હતો. કોઈ બોપલ ના હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. આપણે બહાર રખાતા હતા, બહાર દેખાય છે વખત બહારની વસ્તુ. આ બાદ તો ડોગીસ બી બેઠા બોલ્યા વગર હેડી જાલે ને કમળ કઈ છે તમને લોચાવા છીપા. બસ આપણે ટાઈમ પાસ કરવા માટે કૌશિક કાકા ફોનમાં પિક્ચર જોવા માંડ્યા. કોક તો કરવું કે ટાઈમ પાસ કરવાનો 4 કલાક કાઢવાના. બેઠા બેઠા તો એટલો કંટાળો આવે કે ફોન જોઈને કંટાળ્યો હોવો તો. લ્યો પછી પરીક્ષા આલી કૌશિક કાકા બહાર આવી જાય ને પછી આપણે હેડી નીકળે ઘેર જવા માટે. એમને નહીં જવા દઈએ. પકોડી તો ખાવી જ પડે ને. બહાર આવ્યા હોય પકોડી ના ખાઈ હોય તો બને જ નહીં. લેડો તો અમે પકોડીની મજા લઈએ. તમે વિડીયો ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો પાછા.